જય સ્વામિનારાયણ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર હજુ પણ તમારા ચોપડીમાં અને તમારી પાસે ઘણા એવા દાખલા છે, મારી પાસે છે કે જેનું આપણે બેઝિક સ્વરૂપ અને ભૌમિતિક સ્વરૂપ પણ જોવાનું છે. તો એવો જ કંઈક એક દાખલો આ રહ્યો. એક ટીમના કોચ છે 39 રૂપિયાની અંદર 3 બેટ અને 6 દડા ખરીદે છે અને 1 બેટ અને 3 દડા 1300 રૂપિયામાં ખરીદે છે. આ પરિસ્થિતિનું બેઝિક અને ભૌમિતિક રીતે દર્શાવવાનું કીધેલું છે. ઓકે, તો આપણે પહેલાં ધારવું પડશે. શું ધારીશું? તો કહે છે કે એક બેટની કિંમત એ આપણે ધારી લઈએ રૂપિયા એક્સ અને એક દડાની કિંમત આપણે કેટલી ધારીશું? રૂપિયા વાય. હવે પહેલી શરત શું કહે છે કે 3900 રૂપિયાની અંદર 3 બેટ અને 6 દડા ખરીદે છે. એક બેટની કિંમત જો એક્સ રૂપિયા હોય તો 3 બેટની કિંમત થાય 3x વત્તા એક દડાની કિંમત વાય રૂપિયા હોય તો એવા 6 દડાની કિંમત થશે 6y બરાબર 3900 રૂપિયા. આ એક શરતને આધારે એક સમીકરણ બને. હવે આપણે બીજી શરત છે એનું પણ સમીકરણ બનાવીએ. એક બેટ ખરીદ્યું, એક બેટની કિંમત કે એક્સ રૂપિયા વત્તા એક દડા 3 દડા ખરીદે છે ને, એટલે એક દડાની કિંમત વાય રૂપિયા છે તો 3 દડાની કિંમત કેટલા રૂપિયા થશે? 3y. એના માટે કેટલા રૂપિયા કોચે આપ્યા? તો કે 1300 રૂપિયા. સારું, આ બે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવી દીધા. હવે આની આપણે જુદી જુદી કિંમતો શોધવી પડશે અને બેઝિક સ્વરૂપ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અહીં 3 છે, અહીં 6 છે ને 39 છે. 39 13 તરી 39 3 વડે ભાગી નાખું બધાને 3 વડે ભાગી નાખો અને 3 વડે ભાગવું એટલે કેટલા આવશે? એક્સ વત્તા 6 ને 3 વડે ભાગવું એટલે કેટલા આવે? 2y બરાબર 13 તરી 39 એટલે 1300. હવે આપણે અત્યારે લગીને એવું જોયું કે ભાઈને સૂત્ર ન કરતા બનાવે. હું આમાં એક્સ ને બનાવતો, કઈ વાંધો નહીં, બનાવાય. એક્સ બરાબર 1300 ઓછા આ વત્તા 2y ને હું આ બાજુ લઈ આવ્યો એટલે -2y થઈ ગઈ. હવે વાયની કિંમત આપણે જુદી જુદી લઈએ. ચલો ભાઈ, વાય ઇઝ ઇક્વલ ટુ હું પહેલા 500 રૂપિયા લઉં. 500 વાયની કિંમત હું મૂકીશ તો એક્સ બરાબર 1300 ઓછા 2 ગુણ્યા 500 1300 ઓછા 2 × 5 = 10 એટલે કેટલા થઈ ગયા? 1000. 500 બરાબર 1000. કેટલા આવ્યા જવાબ? 300. ઓકે, સરસ. હવે કેટલા ધારીશું આપણે? 400 રૂપિયા લઈ લઈએ અથવા 400. વાય ઇઝ ઇક્વલ ટુ 400 એટલે એક્સ બરાબર 1300 ઓછા 2 ગુણ્યા 400 1300 ઓછા 2 × 8 અને પાછળના 2 મીંડા એટલે 800. 1300 માંથી 800 જાય એટલે કેટલા બાકી રહ્યા? 500. તો આને આપણે પેલા ટેબલમાં બનાવતા હતા એટલે ટેબલમાં બનાવી હતી એક્સ અને વાય. તો પહેલા મેં વાયની કિંમત કેટલી લીધી? 500. તો એ વખતે મને એક્સ ની કિંમત કેટલી મળી? 300. હવે ફરી મેં વાયની કિંમત કેટલી લીધી? ફરી વખત 400 લીધી. તો એક્સ ની કિંમત કેટલી મળી મને? છેલ્લે આપણે ગણીઓ આવ્યા 500. હવે એ રીતે આપણે અહીંયા પણ તો અહીંયા પણ આપણને ઈઝી પડશે એક્સ ને સૂત્રનો કરતા બનાવતા. એટલે એક્સ બરાબર 1300 ઓછા આ વત્તા 3y ને આ બાજુ લાવ્યો. ઓહો, આ વત્તા 3y ને આ બાજુ લાવ્યો એટલે ઓછા 3y થઈ ગયા. હવે આપણે y ની કિંમત લઈશું. બરાબર છે? બોલો શું લેવી છે? y ની કિંમત આપણે 100 લઈએ. ચલો કિંમત મૂકીએ. 1300 ઓછા 3 y ની જગ્યાએ 100. 1300 ઓછા 300 ગયા. 1300 માંથી 300 તો કેટલા વધે? 1000. સારું, હવે ફરી પાછી y ની આપણે બીજી કિંમત લઈએ. તો y ની બીજી કિંમત કેટલા લઈએ? પેલા 100 લીધેલા ને, 200 લો ને 200. તો
x બરાબર 1300 ઓછા 3 ગુણ્યા 200, કારણ કે 3 વાય હતા એટલે 1300 ઓછા 3 દુની 6, તો 1300 માંથી 600 જતા રહે એટલે કેટલા વધે? 700. તો આનું પણ આપણે ટેબલ બનાવી દઈએ, x અને y. પહેલા મેં y ની કેટલી કિંમત લીધી? 100 રૂપિયા. તો એ વખતે મને x ની કેટલી કિંમત મળી? તો કે 1000 રૂપિયા. પછી y ની કેટલી કિંમત લીધી? 200 રૂપિયા. અને હવે મને x ની કેટલી કિંમત મળી એ વખતે? તો કે 700 રૂપિયા. આ આપણું બેઝિક સ્વરૂપ થઈ ગયું. પણ હવે આપણે એને શું કરવું પડશે? હા, ભૌમિતિક સ્વરૂપ મેળવવાનું. ભૌમિતિક સ્વરૂપ મેળવવાનું એટલે આલેખ દોરવો પડશે. તો આલેખ પત્ર લઈ લઈએ. હવે બંને અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લીધેલું છે, એટલે 100 200 એટલે 100 યુનિટ લીધેલા છે, બરાબર. હવે પહેલા x અક્ષ ઉપર 300 અને y અક્ષ ઉપર 500, એટલે આ બિંદુ મૂક્યું. પછી x અક્ષ ઉપર 500 અને y અક્ષ ઉપર કેટલા લખવાના છે? 400, એટલે આ બિંદુ મૂક્યું. અને આ બંનેમાંથી પસાર થતી રેખા દોડી દીધી મેં. ઓકે. હવે બીજી વખત શું છે? 1000 છે. x અક્ષ ઉપર આડી એટલે x અક્ષ 1000 અને y અક્ષ ઉપર 100, એટલે આપણું બિંદુ અહીં આવશે. અને x અક્ષ ઉપર 700 અને y અક્ષ ઉપર કેટલા કીધેલા છે? 200, એટલે આપણું બિંદુ અહીં આવશે. હવે આ બે માંથી પસાર થતી હું રેખા બનાવી દઉં તો આ બંને રેખાઓ અહીંયા આગળ 1300 આગળ એકબીજાને પરસ્પર છેદે છે. આનું ભૌમિતિક સ્વરૂપ થઈ ગયું. સારું, તો અહીંયા આગળ 1300 ઓછ x ની કિંમત, અને અહીંયા આગળ તો આ શું છે? 0 0, એટલે આ કેટલા આયા? 0 આયા. y ની કિંમત x શું હતી? એક બેટ ની કિંમત. કેટલા થયા? 1300. અને y શું હતા? એક દાણાની કિંમત. એ કેટલા રૂપિયા આવી? 0. અચ્છા, ચલો આ દાખલો ગણ્યો, તમને ભૌમિતિક સ્વરૂપ ખબર પડી ગઈ. તમે શું કહો છો આની અંદર? તો આમાં આ દાખલાની અંદર સીધું સમજણ પડે એવું છે કે ભાઈ હું 1300 રૂપિયાનું એક બેટ ખરીદું છું, તો મને દડાના કિંમત આપવી પડતી નથી. સારું, બીજો પણ આવો એક દાખલો છે. આ દાખલો ઇન્ટરેસ્ટિંગ છે. 2 કિલો સફરજન 1 કિલો દ્રાક્ષ 160 રૂપિયા મળી, અને 4 કિલો સફરજન અને 2 કિલો દ્રાક્ષ 300 રૂપિયામાં મળ્યા. ઓકે, સરસ. તો આપણે એક કામ કરીએ, પહેલા ધારી લઈએ કે ચલો ભાઈ 1 કિલો સફરજનની કિંમત કેટલી? તો કહે છે કે રૂપિયા x. અને 1 કિલો દ્રાક્ષની કિંમત કેટલા રૂપિયા ધારી લઈશું? તો રૂપિયા y. સારું, હવે પહેલી શરત પ્રમાણે 2 કિલો સફરજન, 1 કિલો સફરજનના x રૂપિયા, 2 કિલો સફરજનના 2x રૂપિયા વત્તા 1 કિલો દ્રાક્ષના y રૂપિયા, તો 1 કિલો દ્રાક્ષના y રૂપિયા, એટલે y બરાબર કેટલા મૂકવાના? 160. હવે બીજી શરત પ્રમાણે આપણે શું કરીશું? તો 4 કિલો સફરજન છે. 4 કિલો સફરજન છે ને, તો 4x વત્તા 2 કિલો દ્રાક્ષ છે, એટલે 2y બરાબર કેટલા રૂપિયા આપ્યા? 300. ચલો, બે સમીકરણો તો બની ગયા મારી પાસે. હવે આ બંને સમીકરણના હું શું કરીશ? જુદી જુદી કિંમત શોધીશ. હવે આમાં સૂત્રનો કરતા કોને બનાવીશું આપણે? y ને. y બરાબર 160 ઓછા 2x, આ વત્તા 2x ને હું આ બાજુ લાવ્યો એટલે ઓછા લખી નાખી. હવે x ની કિંમત આપણે પેલા 0 લઈ લઈએ. x બરાબર 0, એટલે y બરાબર 160 ઓછા 0 બરાબર જવાબ શું આવી ગયો? 160. ગણતરી સરળ પડે ને એવું વિચારવાનું. હવે x બરાબર 50 લઈ લઈએ. 50 લઈ લે તો
વાય બરાબર 160 ઓછા 2 ગુણ્યા 50. 160 ઓછા 100 તો કેટલો જવાબ આવશે? 160 માંથી 100 જાય એટલે 60. તો હવે આપણે પેલું બનાવતા હતા ટેબલ, એ રીતે એક્સ અને વાય નું ટેબલ બનાવી દીધું. તો પહેલા મેં એક્સ ની કિંમત કેટલી લીધી? 0. તો વાય ની કિંમત કેટલી મળી મને? 160. પછી મેં એક્સ ની કિંમત કેટલી લીધી? 50 રૂપિયા લીધેલી. 50 મૂક્યા છે એટલે 50. તો વાય ની કિંમત કેટલી મળી મને? 60. ચાલો હવે આ સમીકરણમાં 4 છે, 2 છે ને 300 છે. બધી બેકી સંખ્યા છે, બધાને 2 વડે ભાગી નાખું. 4 ને 2 વડે ભાગીએ એટલે 2x. 2 ઉડી ગયા એટલે એકલા વાય બરાબર 300 ના અડધા તો કે 150. 2 વડે ભાગે એટલે 150 થઈ ગયા. 2 વડે ભાગીએ એટલે 150 થઈ જાય. તો હવે આમાં સૂત્રોનો કરતા આપણે વાય બનાવીશું. 150 આ વત્તા 2x છે અને આ બાજુ લાવી છે એટલે -2x. સરસ. બોલો x ની કિંમત શું લઈશું? 0. જલ્દી ગણતરી પૂરી થાય. y બરાબર 150 ઓછા 2 ગુણ્યા 0 એટલે 0. જવાબ આવી ગયો 150. ઓકે, હવે કેટલા લઈશું? x બરાબર 50 લઈએ. 50 લીધા. ઓકે, તો y બરાબર 150 ઓછા 2 ગુણ્યા x ની જગ્યાએ 50. y બરાબર 150 ઓછા 100. તો y બરાબર કેટલા આવશે જવાબ? 50. ચલો ટેબલ બનાવીએ. x y. x ની કિંમત કેટલી લીધેલી? 0. આ 0 લીધી તો એ વખતે આપણને y ની કિંમત શું મળી? y ની કિંમત શું મળી? 150. હવે x ની કિંમત કેટલી લીધી આપણે? 50. તો y ની કિંમત કેટલી મળી? એ પણ 50. આપણું બેઝિક સ્વરૂપ થયું. હવે આપણે શું કરીશું? આનું ભૌમિતિક સ્વરૂપ શોધીશું. તો ભૌમિતિક સ્વરૂપ શોધવા માટે મારે આલેખ દોરવો પડશે. અને અહીંયા ગાળે બંને અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ લીધેલું છે. તો પહેલું x અક્ષ ઉપર 0 અને y અક્ષ ઉપર 160 એટલે અહીં કંઈક આવે આ રહ્યું બિંદુ. પછી x અક્ષ ઉપર 50 આ રહ્યા અને y અક્ષ ઉપર કેટલા મૂકવાના છે? આપણે 60 લેવાના છે એટલે આવી આવશે બિંદુ. હવે આ બંનેમાંથી પસાર થતી રેખા દોરી નાખી. સરસ. ચલો હવે બીજું, હા બરાબર ધ્યાનથી. x અક્ષ ઉપર 0 એટલે અહીં, y અક્ષ ઉપર 150 એટલે અહીંયા આગળ આયા. બિંદુ મૂકી દો. મૂકી દીધું. હવે x અક્ષ ઉપર 50, y અક્ષ ઉપર 50 એટલે અહીંયા આગળ બિંદુ મૂકો. મૂક્યું. હવે આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા દોરી નાખી. તો અહીંયા આગળ બંને રેખા એ રેલવેના બે પાટા જ છે. બંને રેખાઓ આ રેલવેના પાટા જ થઈ ગયા. બે સમાંતર રેખાઓ થઈ. આ બંને રેખાઓ આપણને મળી એ કેવી છે? પરસ્પર સમાંતર રેખાઓ થઈ. કેવી રેખાઓ થશે? બંને રેખાઓ કેવી થશે આપણી પાસે? સમાંતર રેખાઓ. આ સમાંતર રેખાઓ છે. બંને રેખાઓ સમાંતર છે. બરાબર છે. એટલે બંને રેખાઓ સમાંતર છે એટલે શું કહી શકીશું? કે ભાઈ આપણને x અને y ની આ જે માહિતી આપેલી છે કે આટલા રૂપિયામાં મને આટલી દ્રાક્ષ મળે છે ને આ કિલો દ્રાક્ષ લઉં છું, તો એના ઉપરથી આપણે નક્કી ના કરી શકીએ કે અહીંયા આગળ આપણે બે રેખાઓ પરસ્પર છેદતી નથી એટલે આપણને ઉકેલ મળતો નથી. એટલે વાસ્તવિક ઉકેલ શક્ય નથી. વાસ્તવિક ઉકેલ શક્ય નથી એવું કહી શકીએ. આ રીતે આપણે ઘણા બધા દાખલાના બેઝિક સ્વરૂપ અને ભૌમિતિક સ્વરૂપ જોયેલા છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાંના. હજુ આગળ પણ આની ઘણી રીતો છે, તો એની ચર્ચા ફરી મળીશું
ત્યારે કરીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.